ગુડ મોર્નિંગ બેટા. ગુડ મોર્નિંગ. લાસ્ટ ક્લાસની અંદર આઇસોમેરિઝમ કમ્પ્લીટ થઈ ગયું. આઇસોમેરિઝમની અંદર લાસ્ટ ટોપિક હતો સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ, જેને આપણે નામ આપતા હતા બંધારણીય સમઘટકતા. બંધારણીય સમઘટકતાના ટોટલ 4 પ્રકાર હતા અને એની બહુ જ આપણે ડિટેલમાં ડિસ્કસ કરી છે. એના ઉદાહરણ તમને શીખવાડ્યા છે. કોઈ પણ ઉદાહરણ આવે કયા પ્રકારની સમઘટકતા છે તમે જવાબ આપી શકવા જોઈએ, રાઈટ. આજે આપણે આ ચેપ્ટરના એક ઇમ્પોર્ટન્ટ ટોપિક તરફ જઈ રહ્યા છીએ. નામ છે વીબીટી, સંયોજકતા બંધનવાદ. હેડિંગ લખો. સંયોજકતા બંધનવાદ. આને આપણે ઇંગ્લિશમાં નામ આપે છે વીબીટી. વીબીટી મતલબ વેલેન્સ બોન્ડ થિયરી. વેલેન્સ બોન્ડ થિયરી. આમાં હું તમને ઘણી શોર્ટ ટ્રીક આપીશ અને શોર્ટ ટ્રીકનો યુઝ કરી તમારે આનો જવાબ આપવાનો થશે. શરૂઆતમાં આપણે A to Z પ્રોપર ભણીશું અને પછી આપણે આન્સર લાવવાનો શોર્ટ ટ્રીકનો યુઝ કરીશું. જો આ એકચ્યુઅલમાં વેલેન્સ બોન્ડ થિયરી કોઈ પણ કમ્પાઉન્ડ અથવા કોઈ પણ કોમ્પ્લેક્સ બને છે, કોઈ પણ સંકીર્ણ બને છે, તો એ સંકીર્ણ બન્યા પછી એની અંદર એનો ચુંબકીય ગુણધર્મ કયો હશે, એની ચુંબકીય ચાક માત્રા કઈ હશે, એનો આકાર કયો હશે, એનું સંકરણ કયું હશે, આ સંકીર્ણ એ રંગીન હશે કે રંગવિહીન હશે, આ બધી જ માહિતી આપણને કોણ આપે છે? સંયોજકતા બંધનવાદ. એટલે વેલેન્સ બોન્ડ થિયરીનો યુઝ શું છે સૌથી પહેલા સમજો. કે એક સંકીર્ણ અમે લખી દીધું, ધારો કે K4FeCN6. હવે K4FeCN6 એકલું સંકીર્ણ લખ્યા પછી બેટા અહીંયા ધ્યાન રાખજો, K4FeCN6 સંકીર્ણ લખ્યા પછી જોઈને ખબર પડી જાય કે આકાર કયો હશે, એનું સંકરણ કયું હશે, એનો રંગીન હશે કે રંગવિહીન હશે, પછી એની ચુંબકીય ચાક માત્રા કઈ હશે, ચુંબકીય ગુણધર્મ કયો હશે, કઈ ખબર ડાયરેક્ટ પડે નહીં. એના માટે લિનસ પાઉલિંગ નામનો વૈજ્ઞાનિક છે, એને આ થિયરી ડેવલપ કરી. વાક્ય લખો. લિનસ પાઉલિંગ નામના વૈજ્ઞાનિકે સંયોજકતા બંધનવાદની રજૂઆત કરી. લિનસ પાઉલિંગ નામના વૈજ્ઞાનિકે સંયોજકતા બંધનવાદની રજૂઆત કરી. હવે ધ્યાનથી જોજો, હું કેટલાક ઉદાહરણ આપીશ તમને. એના માટે તમને એક સિરીઝ આવડવી જોઈએ, એનું નામ છે સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ. સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી. હવે આ શ્રેણી તમારે ગોખવાની થશે. હું અંદરથી લખું છું, તમારે એ યાદ કરવાની થશે. હા, ઇન બિટવીન તમને એટલું તો મેં કહી રાખેલું છે કે કાર્બન અને નાઇટ્રોજન હોય તો એ સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ કહેવાય. મતલબ સારા ડોનર કોણ છે? કાર્બન અને નાઇટ્રોજન. અને વીક ડોનર કોણ છે? હેલોજન અને સલ્ફર. વીક ડોનરમાં આવે ઓક્સિજન બી આવે. ઓક્સિજન, હેલોજન, સલ્ફર, રાઈટ. તો એ શ્રેણી તમારે યાદ રાખવાની છે. સૌથી પહેલા યાદ રાખજો કે કાર્બન દાતા હોય, પછી નાઇટ્રોજન દાતા, પછી ઓક્સિજન દાતા અને હેલોજન કે સલ્ફર દાતા. આમાં કાર્બન અને નાઇટ્રોજન દાતા એ સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ કહેવાય, મતલબ પ્રબળ લિગેન્ડ કહેવાય છે. જેમાં કાર્બન અને નાઇટ્રોજન દાતા હોય લિગેન્ડમાં તો એ પ્રબળ લિગેન્ડમાં ગણાય. ઓક્સિજન, હેલોજન કે સલ્ફર દાતા હોય તો એ વીક ફિલ્ડ લિગેન્ડ કહેવાય, મતલબ કે નિર્બળ લિગેન્ડ કહેવાશે. ઓકે. હવે કાર્બન વાળા તો ઘણા લિગેન્ડ હશે, નાઇટ્રોજન વાળા બી ઘણા, તો એ યાદ રાખવું પડે. પ્રેક્ટિકલી પ્રૂવન કેસ છે. તો ચલો પહેલા તો અહીંયા લખી દઈએ. આને આપણે નામ આપીશું સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ, SFL. અને આ સેક્શનને આપણે નામ આપીશું વીક ફિલ્ડ લિગેન્ડ, મતલબ WFL, વીક ફિલ્ડ લિગેન્ડ. ઓકે. આની જરૂરત, આ શ્રેણીની જરૂરત આના પછી જે થિયરી આવવાની છે CFT, છેલ્લો ટોપિક, ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી, એમાં પણ જરૂર પડશે. એટલે તમને આ તો યાદ કરવું જ પડશે. આખી શ્રેણી લખી દો તમે જોડે. CO, CN માઇનસ, NO2 માઇનસ, EN, NH3, EDTA માઇનસ 4, NCS માઇનસ. આ બધા આપણે SFL માં ગણીશું, સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડમાં ગણીશું. Then after H2O, C2O4 2 minus, OH minus, F minus, S2 minus, Cl minus, SCN minus,
બીઆર માઇનસ અને આઈ માઇનસ આ બધાને આપણે વીક ફિલ્ડ લિગેન્ડમાં કાઉન્ટ કરીશું. એટલે પહેલા તો તમને સ્ટ્રોંગ ફિલ્ડ અને વીક ફિલ્ડ લિગેન્ડ ખબર પડવી જોઈએ. આને તમે કહી શકો પ્રબર લિગેન્ડ, આને તમે નામ આપી શકો નિર્બલ લિગેન્ડ. પ્રબળ ક્ષેત્ર લિગેન્ડ, નિર્બળ ક્ષેત્ર લિગેન્ડ આખું નામ થાય. આ યાદ કરવું જ પડશે. જો તમારી આ યાદ કરવાની હિંમત નથી તો મારી આગળ થિયરી ચલાવવાની હિંમત નથી, કારણ કે આ ના આવડે તો થિયરી આવડવાની નથી. હવે આપણે અલગ અલગ સંકરણ હોય તો આકાર અલગ અલગ બની શકે કે ના બની શકે, અને કોઓર્ડિનેશન નંબર પણ અલગ અલગ હોઈ શકે. કોઓર્ડિનેશન નંબર એટલે સવર્ગાંક. તો અહીંયા હું લખું છું સવર્ગાંક, પછી લખું છું સંકરણ, ચલો સંકરણ લખીએ, સંકરણ, અને છેલ્લે લખું છું આકાર. હવે સવર્ગાંક આપણે ક્યાંથી ભણ્યા? 2 થી. Ag+1 સિલ્વર ઉપર +1 ચાર્જ હતો બેટા, તો સવર્ગાંક શું હતો? 2. યાદ કરો, પેલું લખાવ્યું હતું તમને શોર્ટકટમાં, એમાં સિલ્વર +1 હોય તો સવર્ગાંક 2. 2 સવર્ગાંક હોય તો એનું સંકરણ શું થાય બેટા? sp. 2 કક્ષકો વાળું સંકરણ થાય, અને 2 કક્ષકો વાળું સંકરણ થાય એટલે આકાર બની જાય રેખીય. ઓકે, ચલો એના પછી સવર્ગાંક માનો કે 3 થયો. સવર્ગાંક 3 થાય તો સંકરણ કયું થાય? sp2. વેરી ગુડ. અને આકાર કયો થાય? sp3 હોય તો સમચતુષ્ફલકીય થાય. sp2 છે, બોલો બેટા. સમતલીય ત્રિકોણ અથવા ત્રિકોણીય પણ તમે લખી શકો છો. ચલો 4 લઈ લો. તો 4 માં તમારી પાસે 2 પ્રકારના સંકરણ શક્ય બને છે, એક sp3 અને એક dsp2. sp3 પણ બને, dsp2 પણ બને. જો sp3 સંકરણ થાય તો નામ આવે સમચતુષ્ફલકીય, સમચતુષ્ફલકીય, અને dsp2 આવે તો આકાર આવે સમતલીય ચોરસ, સમતલીય ચોરસ. બોલો ખ્યાલ આવે? 5. ચલો બેટા 5 હોય તો શું થાય? તો એમાં પણ 2 સંકરણ શક્ય છે. એક બને sp3d અને બીજું છે dsp3. dsp3. હવે અહીં જોવાનું ધ્યાનથી. હા, આનું નામ શું ઇંગ્લિશમાં? ટેટ્રાહેડ્રલ. અને આનું નામ સ્ક્વેર પ્લેનર. સ્ક્વેર પ્લેનર. સ્ક્વેર પ્લેનર નું શું આવે? s પહેલો. એમાં s વાળું સંકરણ થતું નથી. સ્ક્વેર પ્લેનરમાં s આવે, s માં s વાળું સંકરણ એટલે ઓટોમેટિક ખબર. સમચતુષ્ફલકમાં s લખ્યો તો લોચો. હા, સમચતુષ્ફલક ગુજરાતીમાં હોય અને ઇંગ્લિશ નહીં કરવાનું, ઇંગ્લિશ વર્ડ જ જોવાનું આપણે. તો સમતલે ચોરસ સ્ક્વેર પ્લેનર. હવે મને જવાબ આપો કે sp3d dsp3. ઓકે, આમાં sp3d નો આકાર કયો આવે છે? વેરી ગુડ. ત્રિકોણીય દ્વિપિરામિડલ. ત્રિકોણીય દ્વિપિરામિડલ. તો પછી dsp3 નો આકાર શું આવે? 5 છે. dsp3 નો આકાર શું આવે? ચોરસ પિરામિડલ. ચોરસ ઉપર એક ચોરસ હોય અને ઉપર પિરામિડ હોય, એવું પણ બને કે ના બને? તો સ્ક્વેર પ્લેનર પિરામિડલ. સ્ક્વેર પ્લેનર, s માં s નથી. ખ્યાલ આવ્યો? તો આને કહેવાય ચોરસ પિરામિડલ. ત્યારબાદ સવર્ગાંક 6 થાય બેટા. 6 સવર્ગાંકમાં અગેન 2 સંકરણ થાય, એક sp3d2 અને બીજું d2sp3. sp3d2 d2sp3. sp3d2 આકાર આવે અષ્ટફલકીય અને d2sp3 આકાર આવે અષ્ટફલકીય. એમાં કોઈ ફેરફાર નથી. હવે તમારે જેટલું યાદ કરવાનું છે VBT માં એ તમારી સામે છે. જો આટલું યાદ થઈ ગયું તો હું તમને ગેરંટી આપું છું કે તમે સંકીર્ણ જોઈને જવાબ આપી દેશો આમ, પણ એના માટે આટલું આવડવું જોઈએ. સંકરણ કયું એ હું તમને શીખવાડી દઈશ.
4 સવર્ગાંકમાં 2 પોસિબિલિટી છે, પણ એનું હિન્ટ આપેલી હશે, ત્યાં એની હિન્ટ આપેલી હશે. એ હિન્ટનો યુઝ કરી આપણે સંકરણનો જવાબ લઈ આવીશું. આમાં પણ 2 સંકરણ, પણ સાચું કયું હિન્ટ પરથી પકડીશું. એ હિન્ટ શું છે, જેમ જેમ ક્વેશ્ચન કરીશું એમ ખ્યાલ આવશે તમને. ઓકે, નોટ કરી લો ઝડપથી. સ્પીડ રાખજો બેટા. ચલો, ચુંબકીય ગુણધર્મ કેટલા પ્રકારના હોઈ શકે? 2. કયા 2? અનુચુંબકીય, પ્રતિચુંબકીય. તો આમાં 2 પોસિબિલિટીઝ છે. કાં તો એ સંકીર્ણ અનુચુંબકીય હોઈ શકે, કાં તો એ સંકીર્ણ પ્રતિચુંબકીય હોઈ શકે. જો પ્રતિચુંબકીય હશે તો મ્યુની કિંમત 0 આવશે, અને અનુચુંબકીય હશે તો નોન 0 આવશે. એ શું છે મ્યુ? તો ચુંબકીય ચાક માત્રા. હવે ધ્યાન રાખજો, તમે ડાયપોલ મોમેન્ટ ભણી ગયા છો. દ્વિધ્રુવી ચાક માત્રા એ અલગ અને આ અલગ. દ્વિધ્રુવી ચાક માત્રા એ બંધમાં રહેલા ઇલેક્ટ્રોનના આકર્ષણના કારણે ઉત્પન્ન થતી હતી. આપણે કેમિકલ બોન્ડિંગ ચેપ્ટરમાં પોઈન્ટ ભણ્યા હતા. બંધમાં રહેલો ઇલેક્ટ્રોન જ્યારે વધુ વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ તરફ શિફ્ટ થતો હતો, ધારો કે કાર્બન થી ફ્લોરિન, તો જ્યારે ઇલેક્ટ્રોન આમ શિફ્ટ થાય તો આપણે આમ એરો વડે એને બતાવતા. આને આપણે મ્યુ મતલબ દ્વિધ્રુવી ચાક માત્રા કહેતા. આ ચુંબકીય ચાક માત્રા છે જેનો આધાર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા પર રહેલો છે. શાના પર છે? અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. અને મ્યુ શોધવાનું સૂત્ર છે √n+2. યુનિટ આવશે આનો B.m, બોર મેગ્નેટ્રોન. જો કે આ સૂત્ર પહેલા આવેલું છે એકવાર. જ્યાં n, સ્મોલ n જે લખેલો છે એ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા છે. સ્મોલ n શું છે બેટા? અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા છે. જો n ની કિંમત અહીં 1 આવશે, વધુમાં વધુ 5 આવશે, કારણ કે d માં 5 ઇલેક્ટ્રોન અયુગ્મિત રહી શકે, તો n ની કિંમત 1, 2, 3, 4, 5 અલગ અલગ હોઈ શકે. એમાં મ્યુની કિંમતની વાત કરીએ તો પહેલામાં 1.73 બોર મેગ્નેટ્રોન આવશે, બીજામાં 2.83 બોર મેગ્નેટ્રોન આવશે. 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો 3.87 બોર મેગ્નેટ્રોન જેવો કંઈક જવાબ આવશે. 4 આવશે તો 4.90 બોર મેગ્નેટ્રોન જવાબ આવશે, અને 5 હશે તો 5.92 બોર મેગ્નેટ્રોન જેવો જવાબ આવશે. તમે આમાં સૂત્રમાં કિંમત મૂકીને જવાબ લાવી શકો. આ તો યાદ રાખવાની વાત છે. તો ઓકે, તો આ રીતે ચુંબકીય ચાક માત્રા નક્કી કરવાની થશે. પછી આવે છે સંકીર્ણના રંગની વાત. તો રંગમાં 2 પદાર્થની વાત છે. કયો કલર છે નહીં પૂછે ક્યારે, રંગીન છે કે રંગહીન છે એટલું પૂછશે તમને. તો એના માટે તમારે યાદ રાખવાનું, જો સંકીર્ણની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર છે તો સંકીર્ણ રંગીન હશે, અને જો સંકીર્ણમાં
અયુગ્મિત ઇલેક્ટ્રોન ગેરહાજર છે તો તે રંગવિહીન થશે. અયુગ્મિત ઇલેક્ટ્રોન ના હોય તો એ રંગવિહીન હશે. અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર હશે તો તે શું થશે? રંગીન થશે. બોલો, કોઈ ડાઉટ છે? આવડશે? ચલો ઝડપથી નોટ કરો ફટાફટ. કાઢી નાખો બેટા સંકરણ વાળો પાર્ટ. સંકીર્ણ બનવા માટેની શરતો. VBT માં આ શરતોનો ઉલ્લેખ છે વેલેન્સ બોન્ડ થિયરીમાં. જો સંકીર્ણ એક ઉદાહરણ તરીકે હું લખું છું CONH3 ઉપર છે +3. ચલો અહીં જુઓ. હવે આમાં CMI કોણ? CO, that is કોબાલ્ટ. સૌથી પહેલા તમારે કોબાલ્ટનો પરમાણુ ક્રમાંક યાદ કરવો પડે. એ તો આવડવો જ જોઈએ. ઓકે, 27 નંબરનો કોબાલ્ટ, એની ઇલેક્ટ્રોન રચના લખીશું આપણે. પછી આયન કયો છે આ? +3, તો +3 કરીશું એને. એટલે એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા પડે. કેટલા? 3, તો એ 3 દૂર કરીશું. અમોનિયા શું છે? લિગેન્ડ નો રોલ શું છે અહીંયા? ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવાનું. તો આ લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે અને આ ધાતુ આયન ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરશે. ચલો, દાન કરવા માટે લિગેન્ડ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવા જોઈએ અને ધાતુ એ સ્વીકારવા માટે ખાલી કક્ષક હોવી જોઈએ. તો આ શરતો છે એની કે લિગેન્ડ પાસે દાન કરવા માટે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવા જોઈએ, ધાતુ આયન પાસે સ્વીકારવા માટે ખાલી કક્ષકો હોવી જોઈએ. અને જો આ હોય અને બંનેની એનર્જીમાં બહુ મોટો તફાવત ના જોઈએ. લિગેન્ડ આ લેવલ પર છે, ધાતુ આયનની એનર્જી આ લેવલ છે, લિગેન્ડ અહીં દાન કરે છે, ધાતુને સ્વીકારવાનું આ લેવલ પર છે, તો એ શક્ય બને. બહુ નજીવો તફાવત હોય અથવા તફાવત ના હોય ઉર્જાનો, તો તે આસાનીથી ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરી શકે છે. ખબર પડી? વાક્ય લખતો નથી, બહુ લોજિકલ વાત છે. લિગેન્ડ પાસે દાન કરવા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવું જોઈએ, ધાતુ આયન પાસે સ્વીકારવા માટે ખાલી કક્ષકો હોવી જોઈએ અને બંનેની ઉર્જા વચ્ચેનો તફાવત બિલકુલ નજીવો હોવો જોઈએ, તો તે સંકીર્ણ બનાવી શકે. હવે આ સંકીર્ણ આપેલું છે બેટા. માનો કે આવું ન આપ્યું હોય, આ +3 ન આપ્યો હોય અને Cl3 કરી દે, તો વાત તો એ જ છે. આનું હું આયનીકરણ કરીશ તો મારે સંકીર્ણને જ જોવાનું, બહાર આયન કયો છે એની સાથે મને કોઈ જ મતલબ નથી. એટલે ધારો કે અહીં આપેલો છે CONH3 +3, તો અહીંયા 3Cl- થઈ જાય, તો એનું એ જ આવ્યું બેટા. ચલો આમાં મને જવાબ આપો કે કોબાલ્ટ એ CMI છે કે નહીં. હવે આપણે આ બધું પુરવાર કરીએ છીએ આ સંકીર્ણ માટે. એક સમજશો, બાકી તમે જાતે કરી શકશો. હવે ધ્યાનથી જોજો. પહેલા તમારે શું કરવાનું? આ પહેલો ક્વેશ્ચન છે. કોબાલ્ટની ઇલેક્ટ્રોન રચના લખવાની. કયા નંબરનું એલિમેન્ટ? 27. ઇલેક્ટ્રોન રચના લખીશ તો અહીંયા આવશે આર્ગોન 4s2 3d7. 4s2 3d7. બોલો, ક્લિયર છે આટલું? હવે મને કોબાલ્ટનો ઓક્સિડેશન નંબર કયો દેખાય છે અહીંયા? બીકોઝ અમોનિયાનો તો 0 છે, તો જે સંકીર્ણની ઉપર છે એ જ કોબાલ્ટનો કહેવાય. તો કોબાલ્ટ +3. દીકરા એટલું ધ્યાન રાખજો, ઇલેક્ટ્રોન પહેલા એન્ટર ક્યાં થાય? 4s માં અને પછી 3d માં. આમ તો 4s એ બહારની કક્ષક છે, છતાં બી 4s માં જાય, કારણ n+l રૂલ. ઉર્જાનો ક્રમ n+l થી નક્કી કરીએ તો n+l કરો તો 4 + 0 s માટે 0, જ્યારે અહીંયા 3 + 2 એટલે 5, એટલે આની શક્તિ વધે, નાની ઓછી. ઓછી શક્તિ ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન સૌ પ્રથમ જાય. આવું ક્યાંક ભણ્યા હતા. કયો નિયમ? શક્તિ ક્રમ. હા, પણ કોનો નિયમ?
અવપાવ. ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન જાય. અવપાવનો નિયમ ક્યાંક ભણ્યા હતા આપણે 9મા 10મામાં 11મામાં. તો અહીં 4s માં પહેલા ગયા. હવે દૂર ક્યાંથી થાય? તો બાહ્યતમ કક્ષામાંથી દૂર થાય. આ બેમાં બાહ્યતમ કોણ? 4. તો 4s માંથી પહેલા દૂર થાય. તો ઇલેક્ટ્રોન મારે દૂર કેટલા કરવાના? 3. તો 4s માંથી આ બંને જવાના અને આમાંથી એક જવાનો. બોલો. તો આ કન્ડિશનમાં ઇલેક્ટ્રોન રચના શું બની? આર્ગોન. અહીં હું બોક્સ ઇલેક્ટ્રોન રચના ડ્રો કરીશ. હવે ડી ના 5 પ્રકાર કઈ છે ભાઈ? 3D. અહીંયા છે 4s અને અહીં છે 4p. ખ્યાલ આવી ગયો? 3D 4s 4p. હવે ધ્યાનથી જુઓ કે આમાંથી બે ગયા, આમાંથી વધ્યા કેટલા? 6 ને મૂકવાની પદ્ધતિ. બધામાં પહેલા એક એક મૂકવાના અને પછી યુગ્મિત કરવાનું. કેટલા લોકોને આટલે સુધી સમજ પડી છે? હવે આપણે શું કરવાનું? સંકીર્ણ લખવાનું. CO NH36 +3. આખું સંકીર્ણ લખ્યું. એટલે હવે અહીં દાન કરવા માટે કોણ તૈયાર છે? અમોનિયા. અમોનિયાનો નાઇટ્રોજન આમ તો દાન કરવા તૈયાર છે. એટલે આપણે ફરીથી આ ડી આર્ગોન લખવાની હવે કોઈ જરૂર નથી. તો ડી કક્ષક, પછી S કક્ષક અને પછી P કક્ષક લખી દીધી આપણે. ઓકે, ધ્યાનથી જોજો. હવે આપણી પાસે અહીં ઇલેક્ટ્રોન કેટલા છે બેટા? 6. ટોટલ 6. અમોનિયા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. કેટલા અમોનિયા છે? 6. એટલે 6 વખતે ઇલેક્ટ્રોન યુગ્મનું તે દાન કરે. જરા એક કામ કરો, આ Ml6 છે, દેખાય છે? Ml6 માં એટલે કે 6 સવર્ગાંક થયું. સવર્ગાંક 6 હોય તો સંકરણ કયા બે આપ્યા હતા તમને? જોવા જો જરા. લખાયું ને હાલ? 6 સવર્ગાંક હોય તો કયા બે સંકરણ લખાયા? અને D2 વેરી ગુડ. sp3d2 D2sp3. હવે આ બેમાંથી એક સંકરણ થવાનું. બેમાંથી એક સંકરણ થવાનું. એના માટે કક્ષક કેવી જોઈએ? ખાલી. કારણ કે લિગેન્ડ તો ઇલેક્ટ્રોન યુગમાં આપવાનો છે. હવે આમાં યુગમાં આપે તો કેટલા થાય? 3. એક કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન તો રહેવાના નથી. એટલે આપણે ખાલી કક્ષકો તરફ નજર કરવી પડે. પણ જો હું ખાલી કક્ષક તરફ નજર કરું છું તો S અને P એવી 4 કક્ષક મને હાલ ખાલી દેખાઈ રહી છે. મારે જોઈએ છે કેટલી? 6. તો પછી પાસે જવાનું લિગેન્ડ પાસે ભાઈ, કે ભાઈ લિગેન્ડ કેવો છે? સ્ટ્રોંગ ફિલ્ડ કે વીક ફિલ્ડ? અમોનિયા છે ને, એટલે કે ડોનર કોણ છે? નાઇટ્રોજન. ડોનર કોણ છે? સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ કે વીક ફિલ્ડ લિગેન્ડ? અને બેટા લખી રાખો આ સ્ટેટમેન્ટ, દિમાગમાં છાપી નાખો. સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ હોય એટલે ઇલેક્ટ્રોનની ફરી ગોઠવણી થાય. ફરી બોલું છું, સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ હોય એટલે ઇલેક્ટ્રોનની ફરીથી ગોઠવણી થાય. હવે ઇલેક્ટ્રોનની ફરીથી ગોઠવણી થવી એટલે શું? તો સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ આ ઇલેક્ટ્રોનને અહીં મોકલે, આ ઇલેક્ટ્રોનને અહીં મોકલે. એટલે યુગ્મિત કરે. જે અયુગ્મિત હતા એને શું કરી નાખ્યું? તો આપણી પાસે આવું કંઈક થઈ ગયું. પણ આવું કોના લીધે થયું? પ્રબળ હોય તો જ થાય. એટલે પહેલી જે SFL વાળી લાઈન હતી ને, એમાંનું કોઈ પણ લિગેન્ડ હોય તો આ ધંધો કરવાનો. નીચે SFL હતું, સોરી ઉપર, એમાં આ કામ થશે. WFL માં નહીં થાય. વીક ફિલ્ડમાં આ કામ ન થાય. બોલો, ખબર પડી? તો અહીં તમે નજર કરો, એક રૂલ જે છે વાયોલેટ થયો. એક રૂલ જે છે ઇલેક્ટ્રોન રચનાનો એ ફોલો ન થયો. હુન્ડનો નિયમ. હુન્ડ એમ કહે છે કે સૌથી પહેલા એક એક ઇલેક્ટ્રોન ગોઠવવા જોઈએ ને પછી જ યુગ્મિત થવા જોઈએ. આપણે તો અહીં એક એક ગોઠવ્યા જ નહીં, બધા યુગ્મિત જ કરી નાખ્યા. એટલે પરીક્ષામાં પૂછાય કે સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ કયા નિયમનું ઉલ્લંઘન કરે છે? હુન્ડના નિયમનું તે ઉલ્લંઘન કરે છે. આ મગજમાં રાખજો. હવે આપણી પાસે અમોનિયા કેટલા બેટા? 6. તો 6 અમોનિયા 6 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. 6 થઈ ગયા. ઇલેક્ટ્રોન યુગ્મની ચોકડી વડે હું બતાવું છું. તો અહીંયા એક NH3 એ દાન કર્યું, અહીં બીજા NH3 એ દાન કર્યું, ત્રીજા NH3 એ દાન કર્યું, ચોથા NH3 એ દાન કર્યું, 5 અને 6 એમોનિયાએ દાન કર્યું. તો હવે D ની કેટલી કક્ષકો? 2. S ની અને P ની 3. જેમાં આ દાન કરે છે
એ કક્ષકોની શક્તિ વચ્ચેનો તફાવત ઓછો હશે તો જ એ દાન કરે છે. એનો મતલબ કે આટલી કક્ષકો એક સંકૃત કક્ષકો બનાવે એટલે ડી ની કેટલી, એસ ની, પી ની, સંકરણ તૈયાર થઈ ગયું D2sp3. ખ્યાલ આવ્યો? બીજું નજર કરો, અહીં અયુગ્મિત ઇલેક્ટ્રોન દેખાય છે ક્યાંય? ના. તો અહીં સંકરણ D2sp3 ચુંબકીય ગુણધર્મ પ્રતિચુંબકીય. હલો, પ્રતિચુંબકીય કહેવાય કે નહીં બેટા? પ્રતિચુંબકીય કેમ? કારણ કે આ યુગ્મિત ઇલેક્ટ્રોન થી બને, આ અયુગ્મિત ઇલેક્ટ્રોન થી. તો બધા જ ઇલેક્ટ્રોન કેવા છે બેટા? યુગ્મિત. માટે પ્રતિચુંબકીય. પ્રતિચુંબકીય હોય તો મ્યુ ચુંબકીય ચાર્જ માત્રા 0 હોય. અયુગ્મિત ઇલેક્ટ્રોન છે આમાં? ના. અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર હોય તો રંગીન કહેવાય, સંકીર્ણ. અયુગ્મિત ઇલેક્ટ્રોન ગેરહાજર એટલે સંકીર્ણ. તો આ સંકીર્ણ બની ગયું રંગવિહીન. સંકીર્ણ બની ગયું રંગવિહીન. હવે બે શબ્દો છે, એ ઇંગ્લિશ વર્ડ છે, થોડાક તમારે ઇંગ્લિશ રીતે જ યાદ રાખવાના. અહીં અયુગ્મિત ઇલેક્ટ્રોન પહેલેથી હતા એનું એ જ સંકીર્ણ બન્યા પછી પણ રહ્યું કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટી? મતલબ 4 હતી એ 0 થઈ ગઈ. તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટી. તો આને આપણે નામ આપીશું લો સ્પિન કોમ્પ્લેક્સ. શું કહીશું? લો સ્પિન કોમ્પ્લેક્સ. સ્પિનની સંખ્યા ઘટી. આ એક સ્પિન, આ બે, પણ પરસ્પર 0 થઈ ગયા. આને 0 કરવા વાળું કોઈ નહોતું એટલે અહીંયા હાઈ સ્પિન હતું. એટલે ઇન શોર્ટ, જો ઇલેક્ટ્રોનની ફરીથી ગોઠવણી થાય તો એ લો સ્પિન કોમ્પ્લેક્સ કહેવાય. અને ફરીથી ગોઠવણી ના થાય, જેમ છે એમના એમ જ રહે, તો એ હાઈ સ્પિન કોમ્પ્લેક્સ કહેવાય. કોમ્પ્લેક્સ એટલે સંકીર્ણ, લો સ્પિન એટલે ઓછી સંખ્યાની સ્પિન છે આની અંદર. હલો, કેટલા લોકોને ખબર પડે છે? બીજી વસ્તુ, આમાં ડી કક્ષક બે પ્રકારના સંકીર્ણની વાત કરી હતી બેટા. એક તો D2sp3 થાય, કાં તો sp3d2 થાય. હવે બંનેમાં ફરક સમજી લો. જો D2sp3 સંકરણ થતું હોત તો આ 3D કક્ષક હોય, આ 4s હોય અને આ 4p હોય. જો sp3d2 થાય તો આ 4s હોય, આ 4p હોય અને આ 4d હોય. આ બહારની ડી કક્ષક છે, આ અંદરની ડી કક્ષક છે. હલો, તો અંદરની ડી કક્ષક આમાં વપરાય કે બહારની? અંદરની. તો આને કહેવાય ઇનર ઓર્બિટલ કોમ્પ્લેક્સ. બીજું નામ શું છે? ઇનર ઓર્બિટલ કોમ્પ્લેક્સ. આંતરિક કક્ષકીય સંકીર્ણ. આંતરિક કક્ષકીય સંકીર્ણ કહેવાય. બોલો, ખબર પડી તમને? તો આ પ્રશ્નો આમાંથી ગમે તે પૂછાય. આ લખીને આપે ને એમ પૂછે કે આમાંથી શું સાચો, તો તમને આવડવું જોઈએ. હજુ તો આ પહેલું છે, તમે જોઈને જ કહી દેશો કે આમ થાય સાહેબ. હવે આમાં જ વાતો કરશો, ઓકે આમ થાય, આમ થાય. એ શોર્ટ ટ્રીક આપીશું તમને. આ તો પહેલું મારે તમને પ્રોપર સમજાવવું પડે. કરી શકશો? કેટલા લોકોને ખબર પડી છે કે આવું આવું કંઈક વિચારવાનું છે? પણ જો જ્ઞાનની ખબર ના હોય તો પ્રબળ છે કે નિર્બળ? હવે તમારામાંથી ઘણાને એવું થાય સાહેબ એક કામ કરીએ, આપણે સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ આખી યાદ ના કરીએ, પણ કાર્બન નાઇટ્રોજન ડોનર સ્ટ્રોંગ ફિલ્ડ છે ખબર છે અમને, ઓક્સિજન હેલોજન સલ્ફર વીક ફિલ્ડ છે ખબર છે, તો આ તો જવાબ મળી જ જવાનો. હા, આના જવાબ મળી જશે. પરંતુ એમાં પ્રોબ્લેમ એક જગ્યાએ આવે છે, સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝનો ક્રમ કયો સાચો એવો પ્રશ્ન આવે છે. એ જવાબ કેવી રીતે આપશો? તો ફસાવાય ને. એક પણ નાનું રિસ્ક શું કરવા લેવું છે? ખ્યાલ આવે કે નહીં? તો આપણે પૂરેપૂરું યાદ જ કરવાનું જે કીધું છે એ બધું જ. ઓકે, નોટ કરો ફટાફટ. ચલો પછી બીજું સંકીર્ણ બધું. રાધે અહીં બેસી ગયો તો નર્સે દેખાય છે.
લખાઈ ગયું બેટા? કાઢી નાખું ને. હવે સ્પેશિયલ પોઈન્ટ અહીંયા હું કહું છું એ તમારે યાદ કરવા પડે, આમાં તકલીફ પડતી હોય છે બધાને. સ્પેશિયલ પોઈન્ટ્સ આપણે અહીંયા સીએમઆઈ કઈ સિરીઝનો છે? સીએમઆઈ મતલબ સેન્ટ્રલ મેટલ આયન કઈ શ્રેણીનો છે? 3D એટલે કે પ્રથમ સંક્રાંતિ શ્રેણી. દ્વિતીય કે તૃતીય સંક્રાંતિ શ્રેણી આવે તો બધા જ લિગેન્ડ સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ છે, એમાં કોઈ ભાગ પડતા નથી. બધા જ લિગેન્ડ ફરી ગોઠવણી કરી શકવા સક્ષમ છે. ઇલેક્ટ્રોનની ફરી ગોઠવણી કોણ કરે? સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ. પણ એ 3D સિરીઝ માટે જ આ બધી જફા છે. 3D સિરીઝનું સીએમઆઈ હોય, સેન્ટ્રલ મેટલ આયન 3D સિરીઝનો હોય, તો તમારે જાણવું પડે કે ભાઈ સ્ટ્રોંગ ફિલ્ડ કોણ, વીક ફિલ્ડ કોણ. પણ જો 3D ની જગ્યાએ 4D કે 5D શ્રેણીનો સેન્ટ્રલ મેટલ આયન છે તો બધા જ સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ તરીકે વર્તન કરશે. નોટ કરો. ચલો લખું વાક્ય હું અહીંયા, તમે બોલું એમ લખી લેશો. ના લખો સાહેબ, અમને બોલશો લખતા નહીં ફાવે નહીં. 4D અને 5D શ્રેણીના તત્વો માટે બધા જ લિગેન્ડ સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ તરીકે વર્તે છે. પોઈન્ટ નંબર 2. કોબાલ્ટ +3 માટે H2O C2O4 2- પણ સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ તરીકે વર્તે છે. કોબાલ્ટ +3 માટે એકચ્યુઅલી H2O માં ડોનર કોણ અને C2O4 ઓક્ઝેલેટો. ઓક્ઝેલેટોમાં ડોનર કોણ? ઓક્સિજન. બંનેમાં ઓક્સિજન ડોનર છે, છતાં બી બંને સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ તરીકે વર્તન કરે. ક્યારે? CO+3 હોય ત્યારે. અને Fe+2 અને Mn+2 માટે NH3 વીક ફિલ્ડ લિગેન્ડ તરીકે વર્તે છે. એટલે આમાં ફસાઈ જવાય. સ્પેશિયલ પોઈન્ટ યાદ રાખવા પડશે તમારે. સંકીર્ણ કાઢી નાખો બેટા. બોલો. ચલો હવે બીજો એક ક્વેશ્ચન કરીએ આમાં આપણે.
જાતે જવાબ સેટ કરી શકશો આનો? K3FeCl6. આયનીકરણ કરી દો પહેલા તો બેટા. 3K plus and FeCl6 minus 3. હટાવી દો આ. सेंट्रल मेटल कौन? Fe. नंबर, इलेक्ट्रॉन रचना आर्गॉन 3d6 4s2. चलो आमा आयर्न नो ऑक्सिडेशन नंबर जुओ. आ -3 છે એટલે ક્લોરીન -6 હોય તો આયર્ન +3 આવે. +3 માંથી -6 થાય તો -3 વધે. તો અહીં Fe +3 સ્વરૂપે છે. ઇલેક્ટ્રોન કેટલા દૂર કરો? 3. ક્યાંથી દૂર થાય? 4s માંથી પહેલા 2 જશે, 1 જશે 3d માંથી. તો 3d5 4s 0. તો અહીં d5 આ રીતે લખાશે 1 2 3 4 5. હવે ઇલેક્ટ્રોન રચના કોની લખવાની? સંકીર્ણની. સંકીર્ણ અહીંયા લખ્યા પછી જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન બતાવવાનું. લિગેન્ડની હાજરી નથી, દાન કેવી રીતે થાય? લિગેન્ડની હાજરી બતાવો પછી દાન બતાવવાનું. આ આવી ગઈ 3d કક્ષક, પછી આવી ગઈ 4s અને આવી ગઈ 4p. આમાં કેટલા કેટલા ઇલેક્ટ્રોન છે? 1 1. હવે ml6 કે ml4? ml6. મેં તમને બધા જ ml શીખવાડ્યા. 2 હોય તો શું થાય, 3 હોય તો શું થાય, 4 આખું લિસ્ટ લખાવી દીધું. હવે ml6 છે બેટા. આ તો ml6 હોય એટલે 2 સંકરણ પોસિબલ. આ રહ્યા d2sp3. આ d2sp3 કરવા માટે ઇલેક્ટ્રોનની ફરી ગોઠવણી કરવી પડે, કારણ કે ડી ખાલી કરવી પડે. આ 2 ડી ખાલી હોય તો જ 3d ની 2 મળે. અરે 3d ની 2 કક્ષક મારે મેળવવી છે. તો અહીંયા 3d ની કક્ષક ખાલી છે તો ખાલી કરવી પડે. હવે ખાલી કરવા માટે લિગેન્ડ કેવું જોઈએ? સ્ટ્રોંગ ફિલ્ડ. SFL જોઈએ. શું આ સ્ટ્રોંગ ફિલ્ડ છે? વીક ફિલ્ડ છે. એટલે આ કહાની ગઈ. આપણે આ જોવું પડે. ખબર પડી? તો આ જોવું પડે. હવે આમાં ડી કઈ છે? બહાર. એ તો ખાલી જ પડી છે. 4d તો ખાલી જ પડી છે અહીંયા. રાઈટ? તો અહીં શું થયું બોલો? Cl ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. કેટલા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે ભાઈ? 6 ક્લોરીન 6 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. આ કક્ષકોની શક્તિ વચ્ચેનો તફાવત ઓછો થઈ જાય, સંકરણ બની જાય sp3d2. પહેલો પોઈન્ટ. આકાર આનો આવે અષ્ટફલકીય. ચુંબકીય ગુણધર્મ જુઓ, અયુગ્મિત ઇલેક્ટ્રોન દેખાય છે. અયુગ્મિત ઇલેક્ટ્રોન દેખાય છે એટલે ચુંબકીય ગુણધર્મ આવશે અનુચુંબકીય. અનુચુંબકીય ગુણધર્મ આવે એટલે તરત મ્યુ શોધવો પડે. n+2. બેટા આમાં n કેટલા? 5. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે 5 + 2 7 અને અંદર 5 35. 5.92 બોર મેગ્નેટ્રોન. શોર્ટમાં 5.9 પણ લખાય છે આને. હા, ચલો એના પછી રંગવિહીન કે રંગીન? બીકોઝ આ અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે એટલે આ સંકીર્ણ રંગીન હશે. લો સ્પિન કે હાઈ સ્પિન? કારણ કે ઇલેક્ટ્રોનની ફરી ગોઠવણી નથી થઈ તો આને કહેવાય હાઈ સ્પિન કોમ્પ્લેક્સ. ખ્યાલ આવે છે? અને અહીંયા બહારની કક્ષક વપરાય છે એટલે આઉટર ઓર્બિટલ કોમ્પ્લેક્સ. આ જવાબ તૈયાર થઈ ગયો. છે ને મજાનું? લિગેન્ડની પ્રબળતા આવડે તો મજા આવે, નહીં તો પછી ખંજવાળ આવે.
ગુજરાતીમાં લખો એટલે કાંઈ મહત્તમ સ્પિન સંકીર્ણ, પેલામાં લઘુત્તમ સ્પિન સંકીર્ણ એવું લખાય. કરી શકશો કે નહીં જાતે? હવે તો આવડવું જોઈએ, પણ આ ML4 છે, જરા ધ્યાન રાખજો. ML4 હોય એટલે શક્યતામાં સંકીર્ણમાં સંકરણ બદલાવાનું. કયા બે સંકરણ? હું તમને શોર્ટ ટ્રીક આપી દઉં, ચલો અહીં જો હવે ફટાફટ જવાબ કેવી રીતે આવે. કોઈ પણ સંકરણ એક જ થતું હોય તો પ્રશ્ન છે જ નહીં કોઈ. જેમ કે લિનિયર એટલે કે રેખીય આકાર હોય તો SP સંકરણ જ થાય, પછી સમતલીય ત્રિકોણ હોય તો SP2 થાય. ML4, ML5, ML6 આમાં પ્રોબ્લેમ છે. ML4 માં બે ઓપ્શન, ML5 માં બે ઓપ્શન, ML6 માં બે ઓપ્શન. તો એમાં જુઓ ML4, 5 કે 6 એમાં જે બે સંકરણ થાય એમાં એક સંકરણ S થી શરૂ થાય અને એક D થી શરૂ થાય. ચેક કરો, બરાબર ને? P થી શરૂ થતું કોઈ સંકરણ છે જ નહીં. S થી શરૂ થાય કાં તો. તમારે ખાલી એટલું યાદ રાખવાનું કે 4 હોય, 5 હોય કે 6 હોય, જો વીક ફિલ્ડ લિગેન્ડ છે તો S થી શરૂ થતું જ સંકરણ આવશે જવાબમાં, અને સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ આવેલું છે તો D થી શરૂ થતું સંકરણ જ આવશે જવાબમાં. ખ્યાલ આવ્યો? રીઝન સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ હોય તો ઇલેક્ટ્રોન ફરીથી ગોઠવવાના, ફરીથી ગોઠવાય તો D ખાલી બને, અને D ખાલી બને તો D થી શરૂ થતું સંકરણ આવે. હલો, સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ હોય તો જ આ થવાનું. વીક ફિલ્ડમાં તો ખાલી છે એનો જ ઉપયોગ કરવાનો, એટલે ખાલી કોણ થવાની? S. એટલે S થી જ શરૂ થતું સંકરણ આવશે. ક્યારે? વીક ફિલ્ડ લિગેન્ડ હોય તો. સ્ટ્રોંગ ફિલ્ડમાં D કક્ષકમાં ઇલેક્ટ્રોનની ફરી ગોઠવણી થવાની. બીજી વસ્તુ, જો D થી શરૂ થતું સંકરણ ખબર પડી ગઈ તો એ લો સ્પિન જ હોવાનું, કારણ કે ઇલેક્ટ્રોનની ફરી ગોઠવણી કરી એટલે સ્પિનની સંખ્યા ઘટી. તો આ ઓલવેઝ લો સ્પિન કોમ્પ્લેક્સ હોવાનું કે નહીં? આ ઓલવેઝ ઇનર ઓર્બિટલ કોમ્પ્લેક્સ હોવાનું. ખાલી ઇલેક્ટ્રોન ચેક કરી રંગીન કે રંગવિહીને ચેક કરવું પડશે તમારે. મ્યુ ઇલેક્ટ્રોનની સંખ્યા પરથી ચેક કરવાનું થશે, કારણ કે દર વખતે યુગ્મિત થાય એટલે બધા ઇલેક્ટ્રોન યુગ્મિત થાય ગેરંટી નથી. એ ડિપેન્ડ કરે છે આયન કયો છે એના ઉપર. અને આ કયો હશે બોલો? આ લો સ્પિન કોમ્પ્લેક્સ તો આ હાઈ સ્પિન કોમ્પ્લેક્સ હશે, આ આઉટર ઓર્બિટલ કોમ્પ્લેક્સ હશે. કેટલા લોકો સમજી શકે છે વાતને? એટલે તમને જો આ S થી શરૂ થતું સંકરણ છે કે D થી શરૂ થતું સંકરણ છે આ ખબર પડી જાય તો કહાની ઘણી સરળ થઈ જાય તમારા માટે. હવે તમને પહેલેથી જ ખબર હોય કે ભાઈ S વાળું સંકરણ થાય છે, હવે આમાં જોઈને કહી દો S વાળું સંકરણ આવશે એટલે sp3 થવાનું. sp3 થવાનું એટલે તમે બિલકુલ ક્લિયર થઈ ગયા કે ભાઈ ઇલેક્ટ્રોનની ફરી ગોઠવણી નહીં કરવાની, મારે જે ખાલી કક્ષક છે એનો ઉપયોગ કરવાનો છે. એટલે તરત તમે નિકલ +2 ની ઓક્સિડેશન અવસ્થા લખી એની ઇલેક્ટ્રોનતા જોઈ લેશો તો એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન દેખાશે તમને. ઇલેક્ટ્રોનની ફરી ગોઠવણી નથી કરવાની, અયુગ્મિત ઇલેક્ટ્રોન દેખાશે એટલે જવાબ મળી ગયો. અનુચુંબકીય છે, રંગીન છે, ખાલી અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા એ જોઈને મ્યુ નક્કી કરવાનું, બાકી બધું આવી ગયું. ખબર પડી એટલે કામ આસાન થઈ ગયું. પણ ક્યારે? આવડે તો. એટલે તમારે ટ્રીક યાદ કરી લેવાની. સર યસ, પણ 3D સિવાયના તો બધા જ S સફળ કરી દેવા. 3D સિવાય આ 3D ને જ લાગુ પડે છે. 3D આ બધી બાબતો 3D માટે જ છે. પેલા માટે તો બધામાં પછી કોમન થઈ જવાનું. એમાં D વાળા જ સંકરણ થાય. આ શોર્ટમાં લખ્યું છે, ભૂલ ના પડે પાછી. HSC શું છે? હાયર સેકન્ડરી સ્કૂલ. સ્કૂલનો તો S આવે એટલે હાયર સેકન્ડરી ક્લાસ કરવું પડે આપણે.
તો અહીંયા સુધી રાખીએ છીએ આપણે. નેક્સ્ટ લેક્ચરની અંદર બીજા કેટલાક કોમ્પ્લેક્સ જોઈશું અને આગળ થિયરીની શરૂઆત કરીશું.